બિઝનેસ અપડેટ એવું કહે છે જેગુઆર લેન્ડ રોવરના કે હોલસેલ સેલ તેમનું જે છે તે 5% વધીને 97,755 યુનિટ થયું છે. રિટેલ સેલિંગ તેમનું 9% વધીને 1.11 લાખ યુનિટ થયું છે. રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું હોલસેલ વેચાણ 22% વધ્યું છે. રેન્જ રોવર સેગમેન્ટમાં ડિફેન્ડર સેગમેન્ટની જે કાર છે તેનું હોલસેલ વેચાણ 68% આસપાસ વધતું જોવા મળી રહ્યું છે. બિઝનેસ અપડેટ તો સારા છે. 1000 ને ઉપર ટાટા મોટર્સ ટકે કે કેમ, યજ્ઞેશ, તે હવે આપણે સમજવાનું રહેશે. જી, ટાટા મોટર્સની અંદર આપણે જોઈએ તો એક છેલ્લા ઘણા લાસ્ટ 2 મહિનાની અંદર એક કન્સલ્ટેશન જોવા મળી રહ્યું છે. ઉપરમાં 1000-1025 આ એક રેઝિસ્ટન્સના ઝોન આપણે જોયા હતા. જ્યારે આ લેવલ્સ પર આવ્યો છે કાઉન્ટર, ત્યાંથી આપણને વેચવાલી જોવા મળી છે અને નીચેમાં આપણે જોઈએ તો 950 ના લેવલથી ફરીથી આપણને ખરીદદારી જોવા મળી છે. તો આ રેન્જની અંદર કાઉન્ટર ઘણા સમયથી એક ફસાયેલું જોવા મળી રહ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં શોર્ટ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે, લગભગ 0.5% ઓપન ઇન્ટરેસ્ટ જોડે. મારે એવું માનવું છે કે આ કાઉન્ટરની અંદર અગર 1050 ની ઉપર 1025 ની ઉપર ટ્રેડિંગ કરે છે, આજના સેશનમાં ક્લોઝિંગ આપે છે, તો સરસ એવું શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. તો આપણે બ્રેકઆઉટ માટે ઉપરમાં 1025 ના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ, ત્યાર પછી આપણે આ કાઉન્ટરમાં ટ્રેડ માટે એન્ટ્રીની એક રણનીતિ રાખવી જોઈએ.